જય મૂળ નિવાસી સાથીઓ, હું પંકજ દાફડા બીવાયએમ વિડીયો એટલા માટે બનાવવો પડ્યો સાથીઓ કે જે અમરેલી જિલ્લાની અંદર ઘટના બની અને જે સીસીટીવી કેમેરા જે વાયરલ થયા એના પછી લગભગ કોઈ વિડીયો બનાવ્યો કે ના બનાવ્યો એ મને ખબર નથી, કારણ કે ઘણીવાર એવું થાય છે મારો મોબાઈલ ખરાબ થઈ જાય એટલે નથી જોઈ શકતો. પણ એક વાત જરૂર કે ભાઈ કોઈ પણ વસ્તુની પાછળ થોડોક તર્ક કરવો જોઈએ, વિચાર કરવો જોઈએ કે જે સીસીટીવી કેમેરા વાયરલ થયા ને આપણા જ એસીના લોકો એવું કહે છે કે ભાઈ આપણા લોકોની ભૂલ હતી, માની લઈએ હાલો ભાઈ આપણા લોકોની ભૂલ હતી તો સીસીટીવી કેમેરા વાયરલ થયા. માની લો કે સામાવાળાની ભૂલ હોત તો શું સીસીટીવી કેમેરા વાયરલ થાત? ખાલી એટલો તર્ક કરો, વિચાર કરો, મંથન કરો ખાલી એટલું કે સામેવાળાની અગર માની લો કે ભૂલ હોત તો શું સીસીટીવી કેમેરા વાયરલ થાત? કયેક સીસીટીવી કેમેરા એવા ગાયબ કરવામાં આવ્યા છે, કોણે વાયરલ કર્યા, શું કામ વાયરલ કર્યા એ મને ખબર નથી, પણ મને એટલી ખબર પડે છે કે ઈવીએમ મશીનની અંદર અગર ગડબડી થતી હોય અને વોટોની ચોરી થતી હોય, જે વ્યક્તિને જીતાડવો હોય એ હારી જતો હોય અને હારેલો વ્યક્તિ જીતી જતો હોય, તો એવડી મોટું ઈવીએમ જે મશીન જે છે એની અંદર અગર ગડબડી થતી હોય, આખી સરકાર રસાઈ જતી હોય તો એવું માની શકાય છે કે સીસીટીવી કેમેરા પણ જે છે એ પણ એક મશીન જ છે અને માણસોએ બનાવેલું છે, એવું કહી શકાય ને. તો મારો કહેવાનો મતલબ એ છે, સાચું છે કે ખોટું છે એ તો કોર્ટ કચેરી કે વકીલો જે લડશે એ સાચું પડે ખોટું એ મને ખબર નથી, પણ મને એટલી ખબર પડે છે કે કોઈ પણ પસાર કરો એની ઉપર તમારે થોડુંક મંથન કરવું જોઈએ. નેગેટિવ પસાર કમસે કમ તો ન જ થવો જોઈએ. જોકે એની જે પણ વસ્તુ એનું દુઃખ છે, સામાવાળાએ સારું કર્યું કે ખરાબ કર્યું એ બધું નક્કી થશે, પણ સીસીટીવીના માધ્યમથી એક ગલત મેસેજ જાય છે સમાજની અંદર કે ભાઈ સામેવાળા હતા, ગુનેગાર હતા. માની લઈએ છીએ આપણે, માની લઈએ, પણ અગર સામેવાળા ગુનેગાર હોત અને આપણીવાળા ન હોત તો હું વાયરલ થાત? આવા કયેક મર્ડર થઈ ગયા, કયેક આવા કાંડ બની ગયા. સીસીટીવી વાયરલ ક્યારે થાય છે? જ્યારે આપણે વાઘમાં હોઈએ ત્યારે થાય છે, બાકી વાઘમાં નથી હોતા ને એ લોકો હોય ત્યારે નથી વાયરલ થતા. એટલે થોડોક વિચાર કરજો, મંથન કરજો કે આવનારા સમયની અંદર શું કરવું, શું બોલવું એ વસ્તુ જરૂરી હોય છે. મને એટલી ખબર પડશે કે મશીન ઉપર ભરોસો ન કરી શકાય. જે લોકો મશીન ઉપર ભરોસો કરે છે એને હું ગધેડા માનું છું, એ ફાઇનલ છે, કારણ કે ઈવીએમના વિરોધમાં બોલતા નથી અને સીસીટીવીના વાયરલ થાય છે તો ઘણા બધા લોકો એમ કહે છે કે વાહ સીસીટીવી કેમેરા, વાહ તે તારી ઓકાત બતાવી દીધી. ઓકાત કોઈની કોઈ બતાવે કે ન બતાવે એ પછીનો પ્રશ્ન છે. મશીન માણસે બનાવ્યું છે અને એમાં ગમે વસ્તુની છેડછાડ થઈ શકે છે. સાચું છે, વાત સાચી છે, પણ કદાચ એમાં એવું પણ થઈ શકે, કટિંગ પણ કરવામાં આવે, અમુક વસ્તુ થઈ શકે છે, પૂરું પણ ન બતાવવામાં આવે, એવું પણ થઈ શકે છે, અથવા તો ભૂલ સામેવાળાને નથી, હું નિર્દોષ છું એ પણ સાબિત કરવા માંગે છે. મને એટલી ખબર પડે છે સાથીઓ કે જે વસ્તુ બની એ ન બનવી જોઈએ બની, પણ કોઈને હત્યા કોઈને કરી નાખી, કોઈને મારી નાખવું એ વસ્તુ બરાબર નથી. આજે ઘટના ન્યા બની છે, કાલ બીજે પણ બની શકે છે. જેમ બને એમ સાથીઓ લોકોને સમજવાની થોડીક ભાન રહે, તર્ક કરવાની ઈચ્છા, કારણ કે બુદ્ધનું આપણે નામ લઈએ છીએ પણ મને એવું લાગે છે કે હજી આપણે તર્ક કરતા નથી શીખ્યા. જો તર્ક કરતા શીખ્યા હોત તો એ વિડીયો જે વાયરલ થયો ને તો એટલું બોલે કે ભાઈ એ મશીન છે એની અંદર છેડછાડ થઈ શકે. ઈવીએમમાં તો મશીનમાં કેમ, આ એક મશીન છે એમાંય થઈ શકે, એમાંય અમુક વસ્તુ ઉડાડવામાં આવે, કાઢી નાખવામાં આવે. તો કદાચ હું વારે વારે એમ કહું છું કે ભાઈ મારા વિડીયો ઉપર કોઈને કંઈ તકલીફ હોય તો ફરીથી મને તમ તારે કોઈ પણ વ્યક્તિ ફોન કરી શકે છે, મને એનો કોઈ વાંધો નથી. અને હું વારે વારે એમ કહું છું કે અત્યાચાર અને અન્યાયના વિરોધમાં બોલવું જોઈએ, પણ ન થાય ને એના માટે પણ કંઈક એવું કામ કરવું જોઈએ. એ વસ્તુ યાદ રાખવી જોઈએ. ફેમસ થવા માટે કોઈ કાર્યક્રમ ન કરવો જોઈએ, કારણ કે સમાજ હજારો વર્ષોથી ગુલામ છે અને હજી પણ એ વસ્તુને ભોગવી રહી છે. સત્ય બોલવું અને એ લોકો સુધી પીરસવું, પછી હું જે વસ્તુ બોલું છું ને એની ઉપર પાછો તર્ક કરજો કે સાચું છે ખોટું છે. નહીં કરું હાય આ ને અંગૂઠા ન બતાવ્યા કરતાં, કારણ કે એમાંથી કાંઈ મજા નહીં આવે. અંગૂઠા બતાવવાથી શું થાય, લોકોને એમ થાય કે સાચું બોલ, નહીં, એની ઉપર તર્ક કર્યો અને વિચાર કરજો અને પછી અંગૂઠા બતાવજો અને ઓકે કરજો, લાઈક કરજો. જય મૂળ નિવાસી, જય ભીમ.